જેજી યુનિવર્સિટીમાં હેકાથોન 2025નું આયોજન। અમદાવાદની જેજી યુનિવર્સિટીમાં 700 વિદ્યાર્થીના ભાગ સાથે 48 કલાક માટે હેકાથોન 2025નું આયોજન કરવામાં આવ્યું। સર્જનાત્મકતા, કોડિંગ અને સમસ્યા નિવારણની આ 48 કલાકની મેરેથોનમાં 700થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। 2 દિવસ અને રાત્રિના આ અનોખા અનુભવ દરમિયાન વિદ્યાર્થીઓને 40 મુશ્કેલ પ્રશ્નો આપવામાં આવ્યા, જેમાં 10 પ્રશ્નો ફાઇનલ માટે પસંદ કરવામાં આવ્યા। દરેક પ્રશ્નમાં 3 વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા, જેથી કુલ 30 વિજેતાઓએ પોતાની અદ્ભુત નવીનતા અને કુશળતા રજૂ કરી। આ કાર્યક્રમના સમાપનના દિવસે ડૉક્ટર સી.એ. અચ્યુતમદાણી, ડિરેક્ટર જનરલ અને પ્રોવેસ્ટ, જેજી યુનિવર્સિટી ઉપસ્થિત રહ્યા। જેજી યુનિવર્સિટી ખાતેનું હેકાથોન 2025 સંસ્થાની પ્રતિબદ્ધતાને વધુ દ્રઢ બનાવે છે કે વિદ્યાર્થીઓને એવા અવસરો આપવામાં આવે છે જે તેમને ભવિષ્યમાં કારકિર્દી માટે તૈયાર કરે। અનેક વિદ્યાર્થીઓ માટે આ પહેલો એવો અનુભવ હતો જ્યાં તેમણે દબાણ હેઠળ જ્ઞાનનો ઉપયોગ કર્યો, અલગ અલગ ક્ષેત્રના સાથીઓ સાથે સહકારથી કામ કર્યું અને સ્પર્ધાત્મક વાતાવરણમાં ઉપયોગી ઉકેલો રજૂ કર્યા। સંજીવ રાજપૂત, અમદાવાદ। સ્કૂલ ઓફ કોમ્પ્યુટિંગ જેજી યુનિવર્સિટી દ્વારા 2025 હેકેથોનનું આયોજન કરવામાં આવેલ હતું। તેમાં સ્કૂલ ઓફ કોમ્પ્યુટિંગ, સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ, સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના 700થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો। આજ રોજ તેમને હેકેથોનમાં રિયલ ટાઈમ પ્રોબ્લેમ જે ઇન્ડિયન ગવર્મેન્ટ એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ તથા ગુજરાત ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ દ્વારા અલગ અલગ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે જે પણ પોર્ટલ બનાવવામાં આવેલું છે એ પોર્ટલના પ્રોબ્લેમ તેમને આપવામાં આવ્યા હતા। સ્ટુડન્ટે અલગ અલગ 104 ટીમોએ આ બધા પ્રોબ્લેમનું રિયલ ટાઈમ સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરેલો હતો અને દરેક પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ ઉપરથી 3 વિજેતા નક્કી કરવામાં આવેલ છે। આ જ વિજેતાઓ આગળ જતા નેશનલ લેવલ ઉપર ઓલ ઇન્ડિયા હેકેથોનમાં સમગ્ર દેશની તમામ ટીમો સાથે પાર્ટિસિપેશન કરશે। આ મુખ્ય હેતુ હેકેથોનનો તથા ગવર્મેન્ટનો પણ એ છે કે આજે જે સ્ટુડન્ટ તેમના અભ્યાસક્રમમાં ભણી રહ્યા છે એ અભ્યાસક્રમમાં ભણી રહેલા સબ્જેક્ટનું ક્યાં ઇમ્પ્લિમેન્ટેશન કરી શકે તથા જે રિયલ ટાઈમ પ્રોબ્લેમ આજે ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટને છે એને કેવી રીતનું સોલ્યુશન લાવી શકાય એના માટેનું આ આયોજન કરવામાં